કેમ છો મિત્રો આજે આપણે રમઝટમાં વાત કરીશું જે પરિણામો આવ્યા 2 દિવસ પહેલા લોકસભાના ચૂંટણીના. એમાં ભાજપને જે નુકસાની થઈ સીટોની, એમાં સૌથી મોટી ઘટના, સૌથી મોટો મુદ્દો કયો હતો, સૌથી અસરકારક મુદ્દો કયો હતો? તો જો તમે ડિટેલ એનાલિસિસ કરશો તો સૌથી મહત્વનો અને સૌથી અસરકારક મુદ્દો જેને લીધે ભાજપની હાર ન કહી શકાય પણ જે સીટો ઘટી અથવા સ્પષ્ટ બહુમતી ન આવી, એ હતું કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલો એક મુદ્દો. એટલે કે જો ભાજપને 400 પાર આવશે તો ભાજપ અનામતમાં ફેરફાર કરશે અથવા તો દલિતો એટલે એસસી અને એસટી એટલે આદિવાસીઓને જે અનામતના ફાયદાઓ મળે છે એ દૂર કરશે. આ મુદ્દો ખૂબ વિપક્ષ દ્વારા ઉછાળવામાં આવ્યો અને કદાચ એ મુદ્દાની અસર એટલી બધી થઈ કે ભાજપને આ સીટોનો ઘટાડો મળ્યો. રાજ્યોની રીતે જોવા જઈએ તો સૌથી મોટા રાજ્યો જેણે નુકસાની આપી એ હતા ઉત્તર પ્રદેશ અને બીજું મહારાષ્ટ્ર. પણ મુદ્દાની રીતે જોવા જઈએ તો સૌથી મહત્વનો મુદ્દો આ હતો. હવે કેવી રીતે એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો જ્યોતિ મિર્ધા જે રાજસ્થાનના ભાજપાના નેતા છે, લલ્લુસિંહ કે જે અયોધ્યાના ઉમેદવાર હતા, કે કિરોડીલાલ મીણા જે રાજસ્થાનના ભાજપાના નેતા છે, અને બીજા નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આવા ઉચ્ચારણો કરવામાં આવ્યા હતા. મોહન ભાગવતજીએ પણ બિહારમાં 2017 પહેલાં આવું નિવેદન એકવાર આપેલું. એટલે અત્યારે જે આ નિવેદનો છેલ્લા 1 વર્ષમાં આપવામાં આવ્યા, આમ નિવેદનોને કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા ખૂબ ઉછાળવામાં આવ્યા અને એની અસર સમગ્ર દેશમાં થઈ. હવે સમગ્ર દેશમાં આંકડાકીય રીતે કેટલી અસર થઈ એ સમજીએ તો એસસી એટલે શેડ્યુલ કાસ્ટની જે આખા દેશમાં ટોટલ સીટ છે 84 સીટ છે, જેમાંથી અને એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઇબની સમગ્ર દેશમાં 47 સીટ છે. તો આપણે જોઈએ એમાં શું થયું. તો 2019માં ભાજપાને જે સીટ મળી હતી એટલે કે એસસી અનામત સીટમાંથી 84માંથી 46 સીટ મળી હતી અને જે ઘટીને અત્યારે 2024માં 28 થઈ ગઈ છે. એટલે ભાજપાને 18 સીટની નુકસાની થઈ ત્યાં. અને કોંગ્રેસને 6 સીટ મળી હતી 2019માં, જે વધીને 21 સીટ થઈ ગઈ, એટલે 15 સીટનો ફાયદો થયો. એટલે બહુ મોટો ફાયદો અને નુકસાન, ફાયદો કોંગ્રેસને થાય છે અને ભાજપાને નુકસાન થાય છે. એ સિવાય સમાજવાદી પાર્ટીને એક પણ સીટ નહોતી મળી એસસીની યુપીમાંથી, જે આ વખતે 7 સીટ મળી છે. એટલે ઇન્ડિયા ગઠબંધનને મોટો ફાયદો આ મુદ્દા અને આ એસસી વિભાગમાંથી થયો છે. એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસીઓની જે આરક્ષિત સીટ છે સમગ્ર દેશમાં, એ ટોટલ 47 છે, જેમાંથી 2019માં ભાજપાને 31 સીટ મળી હતી, જે ઘટીને અત્યારે 25 થઈ ગઈ છે. એટલે ત્યાં નુકસાની થઈ છે 6 સીટની. અને કોંગ્રેસને 3 સીટ મળી હતી, જે 2024માં વધીને થઈ ગઈ છે 11 સીટ. એટલે ત્યાં એમને ફરી 8 સીટનો બેનિફિટ થાય છે. એ સિવાય તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, નાના મોટા પક્ષોને જ્યાં પણ બેનિફિટ આ મુદ્દાનો મળ્યો છે અલગ છે, જે આપણે અત્યારે નથી ગણતા. પણ માત્ર આ મુદ્દાની અસરથી ભાજપને આટલી નુકસાની ગઈ છે. હવે એ સિવાય જ્યાં આદિવાસી એટલે એસટી અથવા તો એસસી એટલે શેડ્યુલ કાસ્ટ દલિતોની વસ્તી વધારે છે, એવી ટોટલ 156 સીટ સમગ્ર દેશમાં હતી. અને એ 156 સીટમાંથી ભાજપાને અત્યારે 57 સીટ જીતેલી છે, જે 2019ની કમ્પેરિઝનમાં 34 સીટ ઓછી છે. 34 સીટની નુકસાની છે. અને કોંગ્રેસને 93 સીટ અત્યારે મળી છે, કે જ્યાં દલિત એટલે કે એસસીની વસ્તી વધારે છે. અને એ વિસ્તારોમાં કોંગ્રેસને જે પ્લસ થયું છે, જે 2019ની કમ્પેરિઝનમાં 53 સીટનો ફાયદો છે.
એટલે આ મુદ્દો એકમાત્ર મુદ્દો કે જે ભાજપાને આટલી નુકસાની અને કોંગ્રેસને આટલો ફાયદો કરાવી ગયો છે. આ મુદ્દામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અથવા તો ટોટલ વિપક્ષ દ્વારા એવી રીતે ઉઠાવવામાં આવ્યો હતો કે ભાજપને 400 પાર આવશે, એટલે 2/3 મેજોરિટી કરતાં વધારે આવશે તો એ અનામત નાબૂદ કરશે, સંશોધન કરશે અનામતના બિલમાં, જે ફાયદાઓ અથવા અનામત દલિતોને અને આદિવાસીઓને મળે છે એમાં ફેરફાર કરશે. અને આ એકમાત્ર મુદ્દાની સમગ્ર દેશમાં આટલી મોટી અસર જોવા મળી છે. અને ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓને ઉછાળવામાં ભાજપાના નેતાઓ દ્વારા ક્યાંક આવી વાત કરવામાં આવી હતી, ત્યાર પછી આ મુદ્દો બન્યો છે. તો આ સેન્સિટિવ વિષય છે અને આટલો અસરકારક રહ્યો છે એનું આપણે અર્થઘટન કર્યું, આનું એનાલિસિસ કર્યું અત્યારે આપણે. અને હવે પછીના જે વિડીયોઝ છે એમાં યુપી એટલે યુપીમાં જે મોટા ફેરફારો થયા એના કારણો ડિટેલમાં એનાલિસિસ કરીશું. અને ત્યાર પછી મહારાષ્ટ્રમાં જે મોટા ફેરફારો થયા રિઝલ્ટમાં એના વિશે એનાલિસિસ કરીશું. તો જો તમે પોલિટિકલ ન્યૂઝ અને એનાલિસિસ વિશે વિડીયોઝ જોવા માંગતા હોય તો અમારી આ ચેનલ રમઝટને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો કે જે લોકોને આ મુદ્દાઓમાં રસ હોય છે, આ વિષયમાં રસ હોય છે એમને શેર કરો. અને કોઈ બીજા મુદ્દાઓ ઉપર તમે ડિટેલ ડિસ્કશન એક્સપેક્ટ કરતા હોય તો નીચે કોમેન્ટ્સમાં કહો તો અમે એ મુદ્દા ઉપર રિસર્ચ કરી અને તમારી પાસે વિડીયો લઈને આવશું. થેન્ક યુ.